ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે પણ મતદાન કર્યું। જ્યારે મતદાન કર્યું ત્યારબાદ તેમણે વાતચીત સંદેશ ન્યૂઝ સાથે કરી હતી અને તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર સામે લોકો લડત આપશે અને મારી જીત થશે। કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું છે। ભૃગરાજસિંહ સાથે વાત કરીશું। ભૃગરાજસિંહ, તમે આજે તમારા માટે વોટ કર્યો? શ્યોર, આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હું પોતાના માટે મતદાન કર્યું છે મેં, અને સમગ્ર વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે મતદારોમાં ઘણો જ ઉત્સાહ અને ઉમળકો જોવા મળી રહ્યો છે અને આ વખત ચોક્કસ સમગ્ર ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ સારું જન સમર્થન મળશે અને ચોક્કસ મને આશીર્વાદ આપશે અને ભવ્ય જીત અપાવશે। તમે જીતશો તો તમે કઈ સમસ્યાનો ઉકેલ લાવશો? ચોક્કસ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના જે તમામ મતદારો છે, તમામ પ્રજાજનો છે, એમને જે પ્રશ્નો હશે, સ્થાનિક પ્રશ્નો હશે, રાજકીય શિક્ષણના પ્રશ્નો હશે કે કોઈ પણ પ્રશ્નો હશે, એ તમામ પ્રશ્નો માટે હું પ્રયત્નશીલ રહીશ અને તમામ રીતે હું એની રજૂઆત કરી અને પ્રજાજનો માટે હંમેશા ખભે ખભા મિલાવીને કટિબદ્ધ છું કે એમની સમસ્યામાં હું સાથે ઊભો રહીશ। ભાજપ માત્ર ને માત્ર એની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, પરંતુ વિકાસ માત્ર ને માત્ર કાગળ પર અમને જોવા મળ્યો છે। તમામ વિસ્તારની અંદર અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા હતા અને એમાં જોવા મળ્યું કે તમામ ક્ષેત્રમાં જ્યારે ખેડૂતોનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, મહિલાઓનો પ્રશ્ન હોય, આરોગ્યના તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે પ્રજા આ વખતે ત્રસ્ત છે અને આ વખતે પરિવર્તન લાવીને ચોક્કસ કોંગ્રેસના ઉમેદવારને જન સમર્થન આપશે અને ચોક્કસ ખૂબ જંગી બહુમતીથી જીતાડશે। આભાર ભૃગરાજસિંહ વાત કરવા બદલ। તો કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, આણંદ।